કેમ પણ મોટો જબર છે હો પણ સીપીએ એટલું બળ કર્યું કે અડધી કલાકથી મહેનત કરું ને એવા મહિના કહેલો પકડાવશે આવી રીતે એકલા એકલા એમની અડધું ખાઈને પછી પકડવા શરૂ કર્યું જવા પકડા હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજના મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો હું જાઉં છું દીનાભાઈના ઘરે, કેમ કે છે ને તમને બધાને દેખાડોને કહીશ લો. મેં નથી જોયું પણ હું જાઉં છું ને, કેમ કે અમારા દીનાભાઈને ફોન આવ્યો છે, કહીશ લો આવ્યો છે મોટો દબાઈ હાલી કે જોવું હોય તો કે હવે હું જાઉં છું ના મારા દીનાભાઈના ઘરે, એટલે કે અમારા ખાતીમાં ના ઘરે. અહીંયા છે ને આમ જો તણીમાં કહીલો હલવાઈ ગયો, કેવડો મોટો કહીલો છે આમ જો, નહીં એક નહીં બે છે આમ જો પેલા, એક મોટો છે ને એક નાનો છે, જો બે છે. અને કાઢવો કેવી રીતે હવે? અને લીંગા ભાંગીને કાઢવો પડે ને. એવું છે ફેમિલી. આમ જો મને તો બીક લાગે છે, જો કીડો મોટો છે એને મોટો તો બસ કાઢો હાલો ને, કાઢવો નહીં 500 કરો હાલો 500 કાઢો તમારો વારો હે. મને તો બીક લાગે. નહીં તો એ કાઢો. મને બીક અરે કાઢો એક કહીલે કાઢો. અરે એમ થાય કાઢો. મને બીક લાગે. કેમ બીક લાગે યાર કેઈ ગવા તો યાર. નંદી કહેલી હોય તો ઈ પછી કાઢી લો. આ મોટે કહેલી પછી આ માટ તો આડાડા. થઈ જાય 400 ગ્રામ થઈ જાય. હે? હા. બેહી જા. મને તો બીક લાગે. નહીં આ બીજી સકે એટલે થઈ જાય. તરત ની કહ્યું મને તો એમ તો ઘણો બધો હલવાઈ ગયેલો. હા એમ કાઢવાની ટ્રાય પોલી હોઈ જોઈએ. હા થોડું પડે પણ એમ લીંગા હતો કાઢીને તો સારું પડે. હા તો ઈ હારો રે જીવતો રે. લીંગા ભાંગી નાખી તો એક ધ્યાન રાખજો. કેક નાખવાનું લેતો નકર વિયો જાહે. કેમ ફેમિલી કહીલો ની કાંકણ લીંગા હો આવી ગયો. હવે બે આવી જાય તો કિલો થઈ જાય પાછા. હા હો પકડું રીતનો કઈક કહીલો કાઢ નાખ્યો છે. કેમ પણ મોટો જબર છે હો પણ વિયો જાહે જો જાય લાગે ને બાકી જોરદાર હે. મોટો જબર છે અને જોઈખી પછી ખબર પડે કે કેટલા ગ્રામ નું છે. એ 400 રોટલે ભરી ગયો. ના ઊંડા નાખ્યો તો આકડિયા. બીજો એક છે ને ચાલુ થઈ ગયો વરસાદ. જો હવે જો આવે. કેમ પણ પકડો હવે તો પકડો. હવે તો એ આંગળી કડી જાય. એ કડી જાહે. નહીં થઈ જાય 400 ગ્રામ થઈ જાય. જો તમે ધ્યાન રાખજો પાછા. આ ફૂલ ખીજવી ખીજવી નાખે પછી હું જેને પહીમાં જે હાથમાં આવી ગયું એને આંગળી ઉપાડી લે. બે કસલા નીકળી ગયા છે જો. આમ ઓલી નાની કસલી તો કેટલી રાહી છે, ઓલા મોટા કસલા ને પકડી ગયા. આમ જો એટલી રાહી છે નાની, મોટા કરતા નાનું રાહી હોય. બોલો કેમ મસ્ત હે ને. ફેમિલી આવો કઈ કહેલા હે મસ્ત મસ્ત. આમાં થોડું પાણી રેડી દીધું છે. હું કહેલો પકડું છું કહેલો પણ આવતો નહીં. આવજો તો સિક્કો રીમ આવી ગયેલો છે. આમ જાય પકડો જો આ સીપીઓ ડારો પડે એટલા તો લીકા મોટા પકડવા દે. અને પકડો છે મોકલ્યા એ જ વાંધો છે ને. પકડા એ વિયો જાય ની વાહ. કે આમાં હવે તો આપણે ભેગું થાય. તમાર ભાઈને હાથ કરી લ્યો. હવે તમાર ભાઈને હાથ કરી લ્યો. જો હું હાથ ફેમિલી આને છે ને શાક આ જોકો છે પણ જબલામાં કેવી રીતે નાખવાનું પકડવું કેમ બા? બીક લાગે મને તો. મને બીક લાગે તમને. નીકળ જે નાની કહેલી ને એ લાવો જબલું આવ્યો જો તું બર આગળ પકડી ગયો એટલે મારે આગળ કાપી નાખા.
कितने का है 500 500 500 છે તો હું ખોટી ખરી કરું 500 નથી ને 500 હે ઠીક તો દીદી જો હા કે 500 છે પેલી એક ટાંગો તો આ તોડ નાખેલો હે પણ એક ટાંગો આ છે ને પકડેલો છે મેં કેવી રીતે પકડ્યો છે ને એ તમને નથી ખબર ફેમિલી છે ને સીપીએ એટલું બળ કર્યું કે અડધી કલાકથી મહેનત કરું ને એવા મહિના કહેલો પકડાવશે આવી રીતના પકડવા કેવી રીતના પકડવા એ મને નથી ખબર આપણે કઈ નાનો કહેલો નથી પકડ્યો પણ પહેલે વેલો છે ને આપણે મોટો કહેલો પકડી લીધો બોલો હવે એનો કવડી ન થાય ને પેલા છે ને દબલા નાખી દો હવે નાખી કેમ એ ઓલું ફેમિલી 500 ગ્રામ નો કહેલો છે કે આ છે ને આ ઘરાડને આપણે ફોન કરી દીધો ને આવે છે બસ કેટલા જબલા એક જબલા માં 3 જબલા નીકળ્યા બોલો આમ ના કઈ નહીં તો ચલો વિડીયોમાં બના રહેજો છે ને કઈ જગ્યાનો આવી ગયેલો હતો પણ છે ને સોડા નહોતી ચા નહોતી તે કાંઈ બોલો કંઈ નહોતો બનાવી દીધો કે હવે ચા સોડા આવી ગઈ કે મેં કીધું લાવો તમે જેવું કોણ થાય હું જ બનાવું અને પીવું સોડા તમારે પીવી તો ચાલો બાકી અહીંયા દાદીમાં પીવે છે અહીંયા મારા મહેમાન નથી પણ મારા હાળી છે એટલે હું તમારો મહેમાન છું હો મારો પણ મારું અને સોડામાં છે પાણી જેવી સોડા આવે ને એનું નામ મને આવડતું નથી બાકી નામ આવડતું હોય તો દાદી મને પૂછી આવડે તમને જી હોય પી લેવાનું ભાઈ તમને આવડે પ્રાઇટ છે એમ ને સરસ તો ચાલો પી લઈ ગઈશ અને આવડતું હોય પણ મેં કીધું દાદીમાં કહી તો પણ ન કીધું દાદીને એક વરિયાળી સોડા એમાં આવડે હા એ જ પીવાય વરિયાળી અમારે વરિયાળી જ પીવાની છે ભાઈ સાઈ પીવાની નથી વરિયાળી સોડા પીવાની છે કેમ થાય પીવીને હા એમ પીવાની ચાલો વરિયાળી મગાવો તો વરિયાળી મગર પછી આપણે અને સની ફેમિલી અમારા અહીંયા હાથ સુધી રહેવાનું છે આવડા મતલબમાં શું કહેવાય ગુજરાતી ભાષામાં મારા બ્લોકમાં તો હું તો બોલી જાઉં હું બોલી ખબર છે વાટ લગાડી દેવાનું છે એમ પણ આમાં ન બોલાય તો બોલી દઉં એમ કરવાનું છે સમજ રહ્યો તમે તો ફેમિલી એકલા જમવા બેસી ગયા જોવા એકલા એમ નહીં અડધું ખાઈને પછી 4 પ્રકારના શાક મરસા ડુંગળી ભજીયા અલગ કામ મસાલો તો દેખાડો આપણે તઈ ના પી ગયા આ વટાણાનું છે આ ડાંભાનું છે આ ભીંડાનું છે આ મગનું છે ભજીયા છે રોટલા ચાલો જમવા તમે આવી જાઓ હા હો જમી લો હાલો અરે એમ થાય બધા લઈ ગયેલા છે જમવા કેવા બનેલા સુપર હે ને હા એમ જાય છે અમે હેંગા અમારા હું ને હતી હું આવડા રે જાઉં છું જોવા જાઉં છું કેવી રીતના હેંગા મારે એમ ડાયરેક્ટ લાઈ દેખાડો છો તમે ડાયરેક્ટ લાઈવ દેખાડવાનું છે એમ કહે છે તો કઈ નહીં આપણે છે ને પડી ગયા છીએ દરિયામાં અને હવે છે ને અહીંયા હાવ કાંઠે જો અહીંયાથી હાવ અહીંયા હેંગા પકડવાના છે જો તો કેવી રીતના પકડે ને એ આપણે દેખાડશું અને હું પણ પહેલી વાર જોઈશ કહીશ કે કેવી રીતનું શાક પકડે એમ તો ફેમિલી આવી રીતની જો હવે આમ કંઈક બાંધે છે આમાં હોટીયું બાંધે છે આમાં તાણવાનું છે હેંગાળ્યું હવે બીજું હું હવે આપણને નથી ખબર આવી રીતનું કંઈક તાણવાનું શરૂ કરે છે હવે શરૂ કરે છે હવે શું કરે કે હે ન હું છે આમાં એવું ડાની શીખવાડો તમારે નથી તાણવાનું કે આ બે નથી તાણવાનું આ બે નથી તાણવાનું તો ફેમિલી આવી રીતનું કંઈક તાણે છે હવે આમાં આવે કે ન આવે જોઈએ બોલું આઘા થોડાક રહેવું પડે કે આવું પડખે નથી એક આવ્યું એટલે હવે ઉડી જાય એક આવ્યું ફેમિલી માછલી એ માથે હેંગાળું એકે નહીં આવ્યું કાંટો વગાડીને વી આવ્યા જો આપણે છે ને પાણા ઉપર આવીને બેસી ગયા છીએ આવજો તો આદત એમ થાય છે નકર તો આમ કેટલા હેંગા આવે આખલ તો આવશે કેમ લાગે આમાં તો જો આમાં લાઘટ ઓ હોય ઓલે પર તો કેટલા હેંગા આમ તો ઓહો એ કેટલા ધોડે વગાડતા નહીં એમ કે છે હાથે પકડવા શરૂ કર્યું જો આવો પકડો આવી ગયા
આવ્યા ફેમિલી બાયલી ના પાય બેગ તો કાઢ લીધા છે આવ્યા ફાઇનલી ગાઈસ આવ્યા હો આવ્યા ને એમ બોલો. હું તો બીવ હો બાપા એ ગાઈસ હલાવો ભાઈ કેટલા ટાઈમ ભાઈ ભલી દે ને દેખાડો અડધી થેલી ખુલ્લી હતી જો તો ઓહો ઘણી બધી આવી ફેમિલી ઘણી બધી આમ બી ગઈ ઘણી બધી આવી ઘણી બધી પકડી લીધી જો એટલું બધું માણસ હોય મારા મમ્મી જો આવ્યા છે હવે કાયદેસર આવજો હવે જો જાય હવે તો ફેમિલી આપણે છે ને વ્યવસ્થિત ફ્રેશ થઈને મસ્ત ફ્રેશ થઈને વ્યવસ્થિત અને નાનજીની વહી ગયા છે કંઈક હેંગાળ આપણે પકડ્યા હતા 3 કિલો 4 કિલો જેટલા હેંગાળ હતા એ નાનજીને વહી ગયા છે આપણે તો દરરોજના માટે હોય જ હતી મણ 2 મણ 5 તમે ઘણી મહેનત કરી પણ એટલા બધા હેંગાળ જ નહીં બોલો નગર તો મારા પપ્પાની છે ને એકવાર બેડી તાણવા જાય ને તો કેટલા મણ 2 મણ જેટલા હેંગાળ આવી જાય આખર અમને આવડતું નહોતું પકડતા એવું બધું હતું એટલે એટલા બધા ન આવ્યા તો હેંગાળા તો બહુ જ હતા તમે જોયું જ છે વિડીયોમાં કે કેટલા હેંગાળા ધોળતા હોય એમ તો કઈ નહીં વિડીયો આપણે પૂરો કરી નાખવાનો હોય તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય